ગુજરાતમાં દારૂબંધી તો છે પણ દારૂ તો આવે જ છે અને તેમાં કોઈ જ બેમત નથી, પરંતુ ગુજરાતમાં દારૂ કેવી રીતે આવે છે તેના પુરાવા આપતા કેટલાક વિડીયો પણ વાયરલ થાય છે, જેમાં કેટલાક વિડીયોમાં તો પોલીસની વાન, પોલીસના કર્મીઓ પણ દેખાય છે। આ વિડીયો વાયરલ થતા જ ગુજરાતના ડીજીપી વિકાસ સહાય તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપે છે અને દારૂ ભરેલા વાહનોના વાયરલ વિડીયો અંગે શું ખુલાસો થાય છે, વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં જુદા જુદા રાજ્યમાંથી દારૂ રાજ્યની બોર્ડર ક્રોસ કરીને ઘુસાડવામાં આવતો હોય છે, જો કે તેને દારૂની લાઈન પણ કહેવામાં આવતી હોય છે। તેવામાં છેલ્લા ઘણા દિવસથી રાજસ્થાનની લાઈન ખૂબ ચર્ચામાં છે। તેની પાછળનું કારણ એવું છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા કેટલાક વિડીયો, સોશિયલ મીડિયામાં કેટલાક આઈડી પરથી દારૂ ભરેલી કારના વિડીયો મૂકવામાં આવે છે અને તેમાં પણ ખાસ આ કાર ગુજરાતમાં આવતી હોય તે પ્રકારના દાવા પણ કરવામાં આવતા હોય છે। તો સાથે જ તેમની આઈડીમાં લખ્યું હોય છે કે માલ માટે અમારો સંપર્ક કરો। જે આઈડી પરથી આ પ્રકારના વિડીયો મૂકવામાં આવતા હતા તેના નામની વાત કરીએ તો રાજસ્થાન ટુ ગુજરાત 02, રાજસ્થાન ટુ ગુજરાત 05, લવારા ટુ ગુજરાત 01 અને રાણા ઓફિશિયલ 007। આ આઈડી પર કેવા પ્રકારના વિડીયો મૂકવામાં આવતા હતા પહેલા તમે જ જોઈ લો। તમે જોયું કે કારમાં છલોછલ દારૂ ભરેલો હોય છે અને પછી આ કારને 180 થી વધુની સ્પીડ ઉપર રસ્તા પર દોડાવવામાં આવે છે। કેટલાક વિડીયોમાં પોલીસની વાન પણ દેખાય છે। આ વિડીયો અહેવાલોમાં પ્રસિદ્ધ થતા પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થયા હતા। જો કે આ વિડીયો વાયરલ થતા ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપી હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસ કરતા રાજસ્થાન ટુ ગુજરાત 02 આઈડી ધારક કિશોર હોવાનું સામે આવ્યું હતું, જ્યારે રાણા ઓફિશિયલ 007 ઇન્સ્ટાગ્રામનું આઈડી બુટલેગર દશરથ ઠાકોરનું હોવાનું સામે આવ્યું છે। આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલે બનાસકાંઠાના આગથાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જ્યારે બીજું આઈડી છે રાજસ્થાન ટુ ગુજરાત 05 અને તે પણ એક કિશોર ચલાવે છે, જ્યારે લાવારા ટુ ગુજરાત 01 ઇન્સ્ટાગ્રામ આઈડીના ધારકનું નામ છે સ્વરૂપસિંહ માધવસિંહ, તે પણ લવારાના છે અને આ બંને આઈડી ધારક વિરુદ્ધ બનાસકાંઠાના ધાનેરામાં ફરિયાદ નોંધવામાં આવી છે। આ કિશોર જે આઈડી ચલાવતા હતા તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેણે અપલોડ કરેલા દારૂ અંગેના વિડીયો તેના મિત્ર સ્વરૂપસિંહ છે તેના આઈડીમાંથી સેવ કરીને ત્યારબાદ તેની આઈડીમાં અપલોડ કરતો હતો। હવે સ્ટેટ મોનિટરિંગ સેલ આ બુટલેગર દશરથ અને સ્વરૂપસિંહ સામે તપાસ કરશે કે આ વિડીયો તેમણે જાતે ઉતાર્યા છે, ત્યારબાદ આ વિડીયો અંગે વધુ ખુલાસા પણ થઈ શકે છે। આ વિડીયો હાલ તો કોણે ઉતાર્યા હતા, ગુજરાતની કઈ લાઇનના વિડીયો હતા તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ જ્યારે તપાસ પૂર્ણ કરશે ત્યારબાદ આ તમામ જવાબો મળી શકે છે। આ જ પ્રકારના સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ